હેલો એવરીવન, વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. આપણે આજના સેશનમાં નાઉન અને એના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. એક વસ્તુ યાદ રાખજો કે નાઉન કોને કહેવાય એ આપણે પહેલા સેશનમાં મીન્સ કે લાસ્ટ સેશનમાં આપણે નાઉન વિશેની બેઝિક ઇન્ફોર્મેશન આપણે લીધી કે નાઉન એટલે શું તો કે દુનિયાની તમામ મૂર્ત અને અમૂર્ત વસ્તુ, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ જે કાંઈ છે અને આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ. સિમ્પલ આપણે બેઝિક ડેફિનેશન નાઉનની આપણે સમજ્યા હતા. આજે આપણે નાઉનની અંદર બે મુદ્દા ક્લિયર કરવા માટે આ ચેપ્ટર આખા ભણવાના છે. બે મુદ્દા એટલે કયા મુદ્દા એ આપણે સમજીએ. એક વસ્તુ યાદ રાખજો કે અંગ્રેજીની અંદર બે મહત્વના મુદ્દા છે. કયા કયા બે મહત્વના મુદ્દા છે? એક છે આર્ટિકલ, યાદ રાખજો, અને એક છે નંબર્સ. નંબર્સ કોને કહેવાય ને આર્ટિકલ કોને કહેવાય એ મારે તમને કહેવાની જરૂર નથી, આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. આર્ટિકલ એ, એન અને ધ, અને નંબર્સ એટલે કોનું પ્લુરલ કરવું. હવે એક વસ્તુ યાદ રાખજો, આર્ટિકલ એ, એન, ધ માં જે પહેલા બે આર્ટિકલ છે એ અને એન, આ કોને લાગે અને કોને ન લાગે એ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે આખું ચેપ્ટર ભણવું પડે. અને પ્લુરલ એટલે શું? નંબર્સનો મતલબ થાય પ્લુરલ. કયા નામનું આપણે બહુવચન બને છે આ સમજવા માટે આપણે આ ટોપિક ક્લિયર કરવો પડે. જો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં એક આ પ્રશ્નનો જવાબ હંમેશા હોવો જોઈએ, વાય. તમે જે કંઈ કરી રહ્યા છો ને એનો એક આન્સર હોય વાય. વાય એટલે શા માટે. તમે ભણો છો તો શા માટે, તમે આ ટોપિક ભણો છો તો શા માટે ભણો છો. આ ટોપિક આપણે આ બે મુદ્દાને કવર કરવા માટે આપણે આ આખો ટોપિક ભણીશું. ઇઝ ઇટ ક્લિયર? તો આ ટોપિકને સમજવો હોય તો પહેલા આ કન્સેપ્ટ ક્લિયર કરવો પડે કે ભાઈ વાય વી લર્ન ધીસ ટોપિક, આપણે શા માટે આ ટોપિક ભણીએ છીએ. તો આ બે મુદ્દા, કોને એ એન લાગે અને કોને ન લાગે, અને કોનું પ્લુરલ થાય અને કોનું ન થાય, માત્ર ને માત્ર આ પ્રશ્નના જવાબ માટે આપણે આખું ચેપ્ટર ભણીશું. સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલા દરેકે દરેક નાઉન જે છે એ શું છે, નાઉન કહેવાય કોને. તો નાઉન આપણે સમજીએ કે નાઉન એટલે શું? વ્યક્તિ, સ્થળ, વસ્તુ, લાગણી, સ્થિતિનું સૂચન કરતો શબ્દ એટલે નાઉન. કોઈ પણ વ્યક્તિ છે, વસ્તુ છે, સ્થળ છે, સ્થિતિ છે, લાગણી છે, જોઈ શકાય, જોઈ ન શકાય, બધું નાઉન તરીકે કન્સિડર થાય. દુનિયામાં જે મૂર્ત, મૂર્તનો મતલબ શું થાય? આપણે જોઈ શકે. અને અમૂર્ત એટલે શું તો કે જોઈ ન શકાય. બરાબર, આ બે વસ્તુ યાદ રાખજો, જોઈ શકાય અને જોઈ ન શકાય. એટલે નાઉન એટલે એવું નહીં જેને માત્ર જોઈ શકાય એ જ, પણ જોઈ ન શકાય એ પણ આપણા માટે નાઉન તરીકે કન્સિડર થશે. તો અહીંયા આગળ નાઉનના પ્રકાર પાડવા જઈએ તો નાઉનના બેઝિક પ્રકાર આપણે આ પ્રમાણે પાડી શકીએ. કયા કયા? તો જો નાઉનના પહેલા બેઝિક પ્રકાર છે કાઉન્ટેબલ નાઉન, એટલે ગણી શકાય એવા નામ. હું એમ કહું કે હું પરેશગીરી, ગણી શકાય? હા ગણી શકાય. આ એક બરાબર છે, ખ્યાલ આવ્યો? તો ગણી શકાય. હું એમ કહું અનકાઉન્ટેબલ, મારું ટીચિંગ, મારું ભણતર, મારી પર્સનાલિટી, મારું વ્યક્તિત્વ, એને ગણી શકાય? ન ગણી શકાય. તો એવા બે નામ બેઝિકલી જેને આપણે ગણી શકાય એવા એટલે કાઉન્ટેબલ નાઉન, અને ગણી ન શકાય એવા એટલે અનકાઉન્ટેબલ નાઉન તરીકે આપણે ઓળખીશું. હવે કાઉન્ટેબલ નાઉન જે છે એના ત્રણ પ્રકાર પડે. કયા કયા? એક છે પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ, બીજું છે કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ, અને ત્રીજું છે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. યાદ રાખજો, અહીંયા આગળ ગણી ન શકાય એવા કયા? તો કે ભાઈ મટીરિયલ છે, કોઈ પણ દ્રવ્ય હોય એને આપણે ગણી શકીએ નહીં. હું એમ કહું તમને દૂધ, દૂધને ગણી શકાય? ન ગણી શકાય. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવવાચક, લાગણીને ગણી શકાય. તમે કોઈના, તમારા માતા માટેના પ્રેમને ગણી શકો? તમારા પ્રેમિકા માટે અથવા તો ઘરવાળી માટેના પ્રેમને ગણી શકો? નહીં. મેલે બાબુને થાના થાયા એ ગણી શકાય? ન ગણી શકાય. એ શું થઈ ગયું? એ અનકાઉન્ટેબલ નાઉન. પણ એ અનકાઉન્ટેબલ નાઉનની લાગણી એટલે ભાવવાચક નામ. ક્લિયર? તો અહીંયા આગળ આ જે છે બસ આપણે આ પાંચ પ્રકાર સમજવાના છે. આ પાંચ પ્રકારને તમે ડીપલી સમજો, કોને આર્ટિકલ લાગે, કોને ન લાગે, કોઈનું પ્લુરલ થાય, કોનું ન થાય, ધેટ્સ ઇટ.
એટલે આખો નાઉનનું ચેપ્ટર આપણા માટે કમ્પ્લીટ. સમજીએ આપણે. સૌથી પહેલી વાત કરીએ પ્રોપર નાઉન. પ્રોપર એટલે શું? વ્યક્તિવાચક નામ. જો નામ ઉપર ન જતા ખાલી વ્યક્તિવાચક એટલે માત્ર વ્યક્તિ નહીં હોય. ધેટ ઇઝ નોટ ઓનલી પર્સન. એ શું છે તો કે વ્યક્તિ, સ્થળ કે વસ્તુ. યાદ રાખજો, અહીંયા સ્થળ બી આવશે અને વસ્તુ પણ આવશે. જે એક અને માત્ર એક છે, વન એન્ડ ઓનલી પીસ. દુનિયામાં એક અને માત્ર એક હોય, તમે છો ને એકના એક, તો તમે પ્રોપર નાઉન કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે વ્યક્તિવાચક નામ કોને કહેવાય? વ્યક્તિ, વસ્તુ, સ્થળનું વિશિષ્ટ નામ જે દુનિયામાં એક અને માત્ર એક જ હોય એને આપણે વ્યક્તિવાચક નામ તરીકે કન્સિડર કરીએ છીએ. અને વ્યક્તિવાચક નામને ક્યારે એન લગાડી શકાતો નથી. હું એમ ન કહી શકું કે આઈ એમ અ પરેશગીરી. ના રે ના, હોતું હશે, ન લાગે પરેશગીરી, કારણ કે પરેશગીરી નામ છે એ પ્રોપર નાઉન કહેવાય. તમને કહું, પ્રોપર નાઉનને લાગે નહીં. ઓકે, અને આનું પાછું બહુવચન ન થાય. બે પરેશગીરી હોય પરેશગીરીઝ ન કહેવાય ને. ક્લિયર? તો અહીંયા આગળ હિયાન, કિયાન, ભાવનગર, રામાયણ આ બધા જે છે એ શું છે? વન એન્ડ ઓનલી. જો યાદ રાખજો, અહીંયા આગળ ધની કોઈ વાત જ નથી. આ વાત મેં પહેલા શરૂ કરી ત્યારે જ કીધું હતું કે માત્ર એન આર્ટિકલની વાત છે. બરાબર? એટલે યાદ રાખજો કે અહીંયા આગળ આ પહેલું છે પ્રોપર નાઉન. વ્યક્તિવાચક નામ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, વિશિષ્ટ પદાર્થ હોય એને આપણે વ્યક્તિવાચક નામ કહીશું. આર્ટિકલ નહીં લાગે, પ્લુરલ નહીં થાય. ધેટ્સ ઇટ. સેકન્ડ છે કોમન નાઉન. કોમન એટલે શું? જે વ્યક્તિ હતું, વસ્તુ હતી, સ્થળ હતી, એનું આખી જાતિનું સૂચન કરવાનું છે. જેનું સમગ્ર જાતિનું સૂચન કરવા માટે જે શબ્દો વપરાય છે એને આપણે શું કહીએ છીએ? જાતિવાચક નામ. કોમન નાઉન આર્ટિકલ લાગે, બહુવચન થાય. યાદ રાખજો, જો બોય છે તો અ બોય બોયઝ થાય. ગર્લ છે તો અ ગર્લ ગર્લ્સ થાય. સિટી છે, ટાઉન છે, સ્કૂલ છે, બધામાં એન લાગે અને એનું પ્લુરલ પણ થાય. પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ, આનું પ્લુરલ થશે, આને એન પણ લાગશે. તો પહેલું લાગે કોમન નાઉન, જાતિવાચક નામ. ઇઝ ઇટ ઓકે? ચાલો નેક્સ્ટ આપણે સમજીએ. થર્ડ છે કલેક્ટિવ નાઉન. શું છે કલેક્ટિવ નાઉન? એટલે શું? સમૂહવાચક નામ. જે આખા સમૂહનું સૂચન કરતો હશે એવો શબ્દ. બરાબર? અહીંયા આગળ વ્યક્તિ, વસ્તુ, સ્થળ જે એક અને માત્ર એક હોય તો પ્રોપર, એની આખી જાતિ હોય તો કોમન, અને એનો પાછો સમૂહ હોય, જથ્થો હોય, જૂથ હોય તો એને આપણે શું કહીએ છીએ? કલેક્ટિવ નાઉન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. PSI 2017માં આના લગભગ 7 કે 8 પ્રશ્ન પૂછાણા હતા. એટલે અહીંયા આગળ આને એની પણ થાય અને બહુવચન નહીં લગાડી શકાય. એક કરતાં વધારે જૂથ હોય તો એને તમે લગાડી શકો. પણ અહીંયા સમજવા જેવું છે. અ ક્રૂ ઓફ સેલર્સ, કોઈ પણ કલેક્ટિવ નાઉન આવી રીતે બને. કોઈ પણ કલેક્ટિવ નાઉન જે છે એ આવી રીતે બને. એ પછી કલેક્ટિવ નાઉન, પછી ઓફ, એનું કોમન નાઉન નું પ્લુરલ. યાદ રાખજો, આ એની લખવાની રીત છે. આની લખવાની રીત છે. અહીંયા આગળ અ, પછી કલેક્ટિવ નાઉન, પછી ફરજિયાત ઓફ, અને પછી કોમન નાઉનનું પ્લુરલ. હું એક્ઝામ્પલ આપું તમને. અ ટીમ ઓફ પ્લેયર્સ. તો ખેલાડીઓના સમૂહને આપણે શું કહેવાય? ટીમ કહેવાય. હું એમ કહું લાઇબ્રેરી ઓફ બુક્સ, તો બુક્સ જે છે એ એક કરતાં વધારે હોય એના જથ્થાને આપણે લાઇબ્રેરી કહેવાય. હું એમ કહું કે અ બેચ ઓફ સ્ટુડન્ટ્સ, તો વિદ્યાર્થીઓની બેચ કહેવાય. બેન્ચ નહીં, બેન્ચ એ પાછી પાટલી થાય. આ બેચ એટલે વિદ્યાર્થીઓનું ટોળું, વિદ્યાર્થીઓનો સમૂહ. આવા તો કેટલાય શબ્દો છે, તમે થાકી જાઓ એટલા શબ્દો જે છે આની અંદર તમને જોવા મળે. જો આર્મી છે તો કે સોલ્જર્સ. બરાબર? અહીંયા આગળ તમે જેટલા બી લિસ્ટ જે છે એ જુઓ. અ ક્રાઉડ ઓફ પીપલ, આ હર્ડ ઓફ કેટલ, પશુઓનું ટોળું કહી શકાય. અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ. યાદ રાખજો, આ બધા જે છે અહીંયા બહુવચન આવશે. ક્લસ્ટર ઓફ સ્ટાર્સ. આવી રીતે તમારા એક્ઝામ્પલ ગેંગ ઓફ રોબર્સ, રોબર્સ લૂંટારુઓ, ડાકુઓનો સમૂહ. અ નેસ્ટ ઓફ આન્ટ્સ, કીડીઓનો સમૂહ.
હાલ્યું જાચ્યું હોય, બરાબર, એને આખા એને શું કહેવાય? નેસ્ટ કહેવાય, બરાબર છે. અહીંયા આગળ આવા કોમન લિસ્ટ જે છે ને એ નેટમાંથી લઈને આપ્યા છે. હવે અહીંયા આગળ એક વસ્તુ સમજો, બધા કરવાના એક વોકેબનો ટોપિક થઈ ગયો. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ વોકેબ. હવે આમાં તમે ગમે એટલા કરશો ને એટલા ઓછા પડશે, અને આમાં કોઈ નિયમ નથી કે આ નિયમથી આનું કલેક્ટિવ નાઉન બન્યું. આ યાદ રાખજો, કલેક્ટિવ નાઉન બનાવવાનો ઇનફેક્ટ કોઈ નિયમ આપેલો નથી. આ એક માઇન્ડમાં ફિટ કરી દેજો. આ ફિક્સ વર્ડ્સ છે. જે તે સમય, ફોર એક્ઝામ્પલ હું અહીંયા એમ કહું કે ભાઈ કોટન, તો કોટનનો સમૂહ જે તે વખતે કોટન બન્યું હોય, કોટન શબ્દનું ઓરિજિન થયું હોય, એ જ વખતે એનું બહુવચન બેલ થઈ જાય, એનું કલેક્ટિવ નાઉન બેલ થઈ ગયું હોય, બરાબર. અહીંયા તમે કોઈ પણ લો, લાઈક હું તમને એમ કહું પ્રિઝનર્સ છે તો એના માટે ગેંગ વપરાય, બરાબર. તો ગેંગ હમણાં પણ આવી, રોબર્સ, તો એવું પોસિબલ છે? હા, પોસિબલ છે. એક જ, સાંભળજો, એક જ કોમન નાઉન હોય એના કલેક્ટિવ નાઉન અલગ બની શકે. હા, બની શકે. સાંભળજો ફરી વાત, કોમન નાઉનના કલેક્ટિવ નાઉન અલગ અલગ હોઈ શકે અને કલેક્ટિવ નાઉનના કોમન નાઉન અલગ અલગ હોઈ શકે. અહીંયા આગળ જો મેં તમને પ્રિઝનર્સ કીધું, તો પ્રિઝનર્સ એટલે આપણે ગેંગ શબ્દ છે. તો હમણાં બી આપણે આવ્યું હતું ગેંગ રોબર્સ માટે. તો ગેંગ જે છે એ એલોકેટર, એ ગેંગને આપણે રોબર્સ તરીકે ઓળખીએ અને ગેંગને આપણે પ્રિઝનર્સ તરીકે ઓળખીએ. ધેટ ઇઝ પોસિબલ, બરાબર. તો અહીંયા આગળ તમને લોસ્ટ ઓફ વર્ડ્સ જે છે એ આપ્યા છે. જો એક એક્ઝામ્પલ આપું કે પોલીસ છે તો પોઝ આપ્યું છે, અને શેરિફ્સ છે તો બી પોઝ આપ્યું છે, બરાબર છે. અહીંયા આગળ ઇંગ્લિશમેન છે તો એને પાઉન્ડ કહેવાય. જે અંગ્રેજો ભેગા થાય એને પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ કોમનલી આસ્ટ કલેક્ટિવ નાઉન છે. આના કોઈ ગ્રામેટિકલ નિયમ નથી કે આવી રીતે બનાવી શકે. પણ હા, એક વસ્તુ યાદ રાખવાની કે એન લાગે કે ન લાગે, પ્લુરલ થાય કે ન થાય, આ વસ્તુ સમજવાની છે, બરાબર. આ એક ખાસ ધ્યાનમાં રાખજો. પછી આવે છે મટીરિયલ નાઉન. મટીરિયલ એટલે શું? તો કે દ્રવ્ય. એવા નામો કે જેને આપણે ગણી શકતા નથી, પણ એને શું કહેવાય? માપવામાં આવે છે. પણ કેમાં માપવામાં આવે છે? ચોક્કસ જથ્થો હોય માપવાનો, સાહેબ. એને આપણે શું કહેવાય? મટીરિયલ નાઉન કહેવાય. તમને કહું, જેને ચોક્કસ જથ્થામાં માપવામાં આવે એને મટીરિયલ નાઉન કહેવાય. એટલે એને ક્યારેય આર્ટિકલ લાગે નહીં અને એનું ક્યારેય પ્લુરલ પણ થવાનું નથી. હું તમને એક્ઝામ્પલ આપું, ગોલ્ડ છે તો ગોલ્ડનું ગોલ્ડ્સ થાય? ન થાય. અહીંયા આગળ વોટર છે, વોટર્સ થાય? ન થાય. ટી છે, થાય? ન થાય. કોફી છે, થાય? ન થાય. ન થાય. આ એક પણ ના, કોઈ પણ ના બહુવચન નહીં થાય કે નહીં આનું પ્લુરલ બને. એટલે કે એને નહીં લાગે ને પ્લુરલ નહીં લાગે. ઇટ્સ ઓકે, ક્લિયર થાય છે? 4 નાઉન ભણ્યા આપણે, 4 નાઉન. પહેલું પ્રોપર નાઉન એટલે વ્યક્તિ, વસ્તુ, સ્થળ, વિશિષ્ટ નામ. બીજું કોમન નાઉન, જે વ્યક્તિ, વસ્તુ, સ્થળનું આખી જાતિ સૂચવે. ત્રીજું કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે વ્યક્તિ, વસ્તુ, સ્થળનો સમૂહ, જથ્થો દર્શાવે. અને ચોથું છે મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન એટલે શું? જેને ગણી ન શકાય પણ ચોક્કસ જથ્થામાં માપી શકાય, બરાબર. જો આ જ ટોપિક સેમ ટુ સેમ ગુજરાતી વ્યાકરણમાં આવે, સેમ ટુ સેમ ગુજરાતી વ્યાકરણમાં, બરાબર, યાદ રાખજો. અને લાસ્ટ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ. લાગણી, જેને જોઈ ન શકાય, અનુભવી શકાય જેને આપણે, એવા શબ્દો અંગ્રેજીના કે જેને આપણે માત્ર અનુભવી શકીએ છીએ. કેવા? તો કે હું તમને એક્ઝામ્પલ આપું, કોઈ પણ લાગણી સૂચક શબ્દો હોય તો લાગણીને કોઈ દી એન લાગે? નો જ લાગે. આઈ લવ યુ લાવે? નો આવે. ક્લિયર થાય છે? અને આઈ લવ્સ યુ આવે? નો આવે. કોઈ દિવસ નો આવે. એટલે કોઈ દિવસ જે છે એ લાગણીને બહુવચન કરવાનું નથી કે લાગણીને એન પણ લગાડી શકાય નહીં. અહીંયા આગળ જો વિઝડમ છે, હ્યુમાનિટી છે, પ્રાઇડ છે, બ્રેવરી છે, ઓનેસ્ટી છે, યાદ રાખજો. હવે જો એક વસ્તુ સમજી લ્યો તમે, એક વસ્તુ સમજવા જેવી છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નની હું તમને વાત કરું. પ્રાઇડ શબ્દ જે છે ને એના 2 અર્થ થાય. પ્રાઇડ શબ્દ જે છે, એક તો આપણે બોલીએ છીએ ગર્વ,
આપણે નથી કહેતા ગર્વ એટલે પ્રાઇડ થઈ ગયું. પણ એક પ્રાઇડનો બીજોય અર્થ છે, કોઈને ખ્યાલ છે? પ્રાઇડ એટલે આને કહેવાય આપણે સિંહોનું ટોળું. તો પાછો પ્રશ્ન આવ્યો, તો સિંહોનું ટોળું હોય તો સાહેબ અહીંયા એ લાગે, પણ અહીંયા કોઈ આર્ટિકલ આવવાનું નથી. તો આપણને કેમ ખબર પડે કે સાહેબ એ લગાડવાનું, આ પ્રાઇડ, આ ગર્વ છે કે તો સેન્ટેન્સ ઉપર જવું પડે. 2016ના વનરક્ષક પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે કે આઈ સો ખાલી જગ્યા ઓફ લાયન્સ, સોરી આઈ સો ખાલી જગ્યા પ્રાઇડ ઓફ લાયન્સ. બરાબર, એકચ્યુઅલી આ આપણે અલગ રીતે પૂછ્યો છે, અપ્રાઇડ કહેવાય. ન્યા તો એટલો જ પ્રશ્ન હતો, ન્યાનો એ જે પ્રશ્ન છે ને એનો તમને કહી દઉં, સિંહોના ટોળાને કયા નામે ઓળખવામાં આવે છે. ન્યા તો એ ટાઈપનો પ્રશ્ન હતો, સિંહોના ટોળાને કયા નામે ઓળખવામાં આવે છે. 4 અંગ્રેજી શબ્દો હતા, એમાંથી પ્રાઇડ તમારો જવાબ સાચો. પણ હું તમને આર્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું તો આઈ સો ખાલી જગ્યા પ્રાઇડ ઓફ લાયન્સ, અથવા તો હું તમને એમ કહું કે આ લાયન તમે કાઢી નાખો, તમે ખાલી એમ લખો આઈ સો ખાલી જગ્યા પ્રાઇડ. તમે આવું લખો, તમને ખબર પડી જાય. શું ખબર પડી જાય કે આ કોની વાત કરે છે? સિંહના ટોળાને જોયો, તો મેં એક સિંહના ટોળાને જોયો. આર્ટિકલ તો આગળ આવશે, પણ અત્યારે તમને સમજાવી દઉં કે પ્રાઇડ જે છે એના 2 અર્થ થાય. એક છે સિંહનું ટોળું અને એક જે છે એ ગર્વ. જો ગર્વ હોય તો એ એને નહીં લાગે, પણ સિંહનું ટોળું હોય તો એ એને લાગે. તો સાહેબ આપણને કેમ ખબર પડે? વાક્ય ઉપર આધારિત રાખશે. બરાબર, વાક્ય ઉપર આધારિત રહેશે. એટલે આટલી વસ્તુ જે છે એ યાદ રાખજો. તો એન અને બહુવચન, એન અને પ્લુરલ જે છે એ કોને લાગે? તો ભાઈ બે જ હોય. એક કોને? તો કે કોમન નાઉનને લાગે છે, અને બીજું કોને લાગે છે? તો કે કલેક્ટિવ. તો યાદ રાખવા માટે આપણને એટલું ખબર પડે કે સી જે સી થી છે એને આપણે શું કહીશું? એ એને લાગે ને પ્લુરલ થાય. તો નથી એવા કયા કયા છે? એક તો મટીરિયલને નથી લાગવાનું, બરાબર છે, બરાબર. પછી પ્રોપરને નથી લાગવાનું, બરાબર. અને એબ્સ્ટ્રેક્ટને નથી લાગવાનું, આને કોઈ દિવસ લાગવાનું નથી. તો આના ઉપરથી આપણે સૂત્ર બનાવી શકીએ કે મેપ હોય એને એન લાગે નહીં. મેપ એટલે મટીરિયલ, એબ્સ્ટ્રેક્ટ, પ્રોપર, એને એન લાગે નહીં, કે એનું બહુવચન નહીં થાય નહીં. બટ સીસી છે, કાર્બન કોપી, સીસી, એને આપણે એન કે ધ લગાડીશ, એન લગાડી શકીએ. ધની દુનિયા અલગ છે, એ આર્ટિકલમાં સમજાવીશ. ક્લિયર? હવે જો આ ઈ વાત કરી આપણે, કે આ એની થિયરીની વાત કરી. હવે જે આપણે વાત કરવાની છે એ કઈ? સાહેબ આમાંથી આ તો ઠીક છે, ચલો સમજાઈ ગયું. પણ સાહેબ પ્રશ્ન કેવા પૂછાય? તો પૂછાયેલા 10 પ્રશ્નો હું દરેક ટોપિકમાં તમને કરાવીશ સોલ્વ. કે જો આવા પ્રશ્નો આની અંદર પૂછાય. પહેલો પ્રશ્ન જે છે, ધ ચિલ્ડ્રન કુડ સ્પોટ અ ખાલી જગ્યા ઓફ ફિશ ઇન ધ નિયર બાય પોન્ડ. જો એક વસ્તુ યાદ રાખજો, હું તમને આ ટોપિક માટે ક્લિયર કટ વાત કરી દઉં. કલેક્ટિવ નાઉનનો કોઈ નિયમ નથી. જ્યારે બી તમે કલેક્ટિવ નાઉન જુઓ, તમે જેટલા પાકા કરશો એટલા ઓછા છે. સિમ્પલ વસ્તુ, આપણે અહીંયા આગળ જે પૂછાયેલા પ્રશ્ન છે એ હું અહીંયા લઉં છું. ટેસ્ટ સેક્શનમાં તમે ટેસ્ટ આપો, એટલા કરી નાખો, ધેટ વિલ બી મોર ધેન ઇનફ. બસ ગોખી નાખવાનું છે કે સ્કૂલ બોલે તો ફિશ, માછલીઓનું ટોળું જે છે એને આપણે સ્કૂલ તરીકે ઓળખીએ છીએ. ધેટ્સ ઇટ. આનાથી વિશેષ તમારે કાંઈ વસ્તુ આની અંદર યાદ રાખવાની નથી, બરાબર. કોઈ પણ કલેક્ટિવ નાઉનનો પ્રશ્ન આવે એટલે પહેલો જ કન્સેપ્ટ યાદ રાખજો, સીધો ગોખવાનો છે. નેક્સ્ટ, અ ખાલી જગ્યા ઓફ એરોઝ. અગેન આવ્યું, એરોઝ એટલે તીર. તો તીરને આપણે શું કહેવાય? ક્વિયર. સિમ્પલ, બસ ગોખી જ નાખવાનું. આ બધા પૂછાયેલા પ્રશ્ન છે, આમાં બીજી કોઈ બાંધછોડ તમારે કરવાની નથી, કે તમારે બહુ લાંબુ વિચારવાનું નથી. કારણ કે પૂછાયેલા પ્રશ્નમાં કોઈ થિયરી હોતી નથી. સિમ્પલ છે
કલેક્ટિવ નાઉનમાં કોઈ થિયરી નથી, એના કોઈ નિયમો નથી, સીધા યાદ રાખવાના છે. જ્યાં નિયમો આવશે ત્યાં હું કહેતો જઈશ. ધ ચિલ્ડ્રન કુડ સ્પોટ ખાલી જગ્યા ઓફિસ, અગેઇન મેં તમને કીધું સ્કૂલ, બરાબર છે. એના પછી આપણે વાત કરીએ પ્રતાપ સ્પોટેડ ખાલી જગ્યા ઓફ લાયન્સ, હમણાં જ વાત કરી. શું કહેવાય? લાયન, સિંહના ટોળાને આપણે શું કહીએ છીએ? સિંહના ટોળાને આપણે પ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? પ્રાઇડ તરીકે. પછી ખાલી જગ્યા ઓફ બીઝ, સિમ્પલ. આગળના આપણે કોઈ મતલબ જ નથી, કારણ કે આ કલેક્ટિવ નાઉન છે. કલેક્ટિવ નાઉનમાં આગળ સાથે કોઈ નિસ્બત નથી. બીજ મધમાખીઓ, મધમાખીઓના ટોળાને આપણે સ્વમય કહીએ છીએ. અને એક બીજોય નામ છે હાઇવ. હાઇવ એટલે મધપૂડો થાય. મધપૂડો પણ તમે કહી શકો છો, બરાબર છે. એક પરીક્ષામાં મધપૂડોથી ઓપ્શન હતો અને અત્યારે જે છે એ સ્વમથી છે. ડિપેન્ડ્સ ઓન ઓપ્શન, બંને સાચા છે. અને યુ કેન સી બે કોઈ દિવસ ઓપ્શનમાં નહીં આપે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે પ્રયાણ કરીએ. ખાલી જગ્યા ઓફ બર્ડ્સ, સેમ. ખાલી જગ્યા ઓફ બર્ડ્સ તો ફ્લાઇટ, પક્ષીઓનું ટોળું, એને આપણે ફ્લાઇટ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નવરાત્રી, ખાલી જગ્યા ફેસ્ટિવલ. હવે જો અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખજો, નવરાત્રી એક 9 દિવસ, યાદ રાખજો. આ શું વાત કરે છે કે નવરાત્રી પછી નાઉન ઇન એપોઝિશન કહેવાય અને અંગ્રેજીમાં, કે અલ્પવિરામ કરી અને તમે જ્યારે એની કોઈ બીજી ખાસિયત